વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ પણ જણાવશો। દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર કેવી અસર અને સાથે સાથે ગ્રહણની આ 12 રાશિ ઉપર કેવી અસર થશે। વાત શરૂઆત મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। સકારાત્મક વિચારોથી તમારા લાભની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકશો। વ્યવસાયની અંદર યાત્રા અને સફળતાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। વાણી ઉપર તમારે નિયંત્રણ રાખવો બહુ જરૂરી છે। નોકરી વિષયક પ્રયાસો તમે કરશો તો અવશ્ય ભગવત કૃપાથી તમને સારી સફળતા મળી શકશે। આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોતું હોય તો આજે નિર્ધન ગરીબ વ્યક્તિને ભોજનનું દાન આપવું તમારા માટે હિતાવહ છે। મેષ રાશિવાળા જાતકો માટે કન્યા રાશિની અંદર થનારું આ સૂર્ય ગ્રહણ ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર ગુપ્ત શત્રુઓનું પ્રમાણ વધારી શકે છે। આ સમયમાં સ્વાસ્થ્ય બાબતે એટલે કે આફ્ટર 90 ડેઝ સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી બહુ જરૂરી રહેશે। ભગવાન સૂર્યની આરાધના કરો। નિત્યના માટે ગાયત્રી મંત્રનો જેટલો જપ કરશો એટલો તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। હવે વાત કરીએ વૃષભ રાશિની। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વેપારની અંદર વૃદ્ધિ રોકાણના સુંદર મજાના યોગો આ સમયગાળા દરમિયાન જણાઈ રહ્યા છે। નોકરીની અંદર ઉચ્ચ અધિકારીથી તમને સહયોગ મળી શકે। આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સારા કામકાજની અંદર તમારી સરાહના થતી જણાય, આનંદ વધતો જણાય ને પરિવારના સભ્યોની સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી ચિંતા રહેતી જણાશે। વૃષભ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંત્રના જપ આજે કરવા અત્યંત હિતાવહ છે। સૂર્ય ગ્રહણની અસર વૃષભ રાશિ ઉપર કેવી રહેશે તો કન્યા રાશિની અંદર થનારું આ ગ્રહણ ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર થોડો ઘણો તકલીફોનો દોર વધારી શકે એમ છે। આ સમયગાળાની અંદર કાર્ય સિદ્ધિની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાય, કારણ કે ગ્રહણ સમયે સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો સાથે આવી જશે। કેતુ મહારાજ અંશાત્મક રીતે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરશે, જેના લીધે મેન્ટલી નેગેટિવિટી ક્યાંક ને ક્યાંક વૃષભ રાશિવાળા જાતકોને ઉત્પન્ન થતી જણાશે। પાણીજન્ય રોગોનું પ્રમાણ, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું પ્રમાણ થોડું ઘણું તમને સતાવી શકે એમ છે। બની શકે ત્યાં સુધી ગ્રહણ કાળ દરમિયાન અને ગ્રહણ પરિપૂર્ણ થઈ ગયા પછી તમે લાલ વસ્તુનું દાન કરો અને ગ્રહણ કાળ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરો। વિશેષ માત્રામાં તમને સારી સફળતા મળતી જણાશે। જય ગણેશ। મિથુન, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો। ચારે ચાર રાશિ ચલો। મિથુન રાશિ કે જેના અક્ષર છે ક, છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। વ્યાપાર વ્યવસાયની અંદર આજે તમને લાભ અને વૃદ્ધિનું પ્રમાણ જોવા મળી શકે। નોકરિયાત વર્ગને સહકર્મચારી વર્ગનો સુંદર મજાનો સાથ સહકાર મળશે અને પૈસા લેવામાં અને પૈસા દેવામાં ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવહ છે। કાનૂની કાર્યવાહીની અંદર સાચવીને કામ કરવું તમારા માટે હિતાવહ રહેશે। મિથુન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર તમારા ઇષ્ટદેવની ઉપાસના કરવી તમારા માટે લાભદાયી રહેશે। મિથુન રાશિવાળા જાતકો માટે આ સૂર્ય ગ્રહણના લીધે ક્યાંક ને ક્યાંક તમારે થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થતું જણાશે। ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સમસ્યા થઈ શકે, માટે ફાઇનાન્સને લગતા કોઈ નિર્ણય લેવાના હોય, શેર બજારની અંદર ઇન્વેસ્ટ કરવાનું હોય તો સમજી વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરવું તમારે બહુ જરૂરી છે। કયો ઉપાય કરવો કે જેથી આ સૂર્ય ગ્રહણની અંદર તમને બેટર રિઝલ્ટ મળી શકે? બની શકે ત્યાં સુધી સૂર્ય ગ્રહણના બીજા દિવસે એટલે કે સોમવારના દિવસે લાલ વસ્તુનું દાન કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે સંપત્તિને લગતા કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાય। અંગત વ્યક્તિના ખોટા વ્યવહારથી તમને દુઃખ થશે। રોકાણથી લાભ અને વ્યવસાયની અંદર તમને બરકત રહેતી જણાય। વાણી વ્યવહારની અંદર નમ્રતા રાખવી બહુ જ જરૂરી હોય। સ્વાભાવિક રીતે કર્ક રાશિવાળા જાતકોને આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ભગવાન શિવજીની આરાધના તમારા માટે લાભદાયી છે। કર્ક રાશિવાળા જાતકો માટે આ સૂર્ય ગ્રહણના લીધે, કારણ કે આની પહેલા પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ થયું હતું, તમારી રાશિ કર્ક છે, તમારો સ્વામી ચંદ્ર છે,
અને આ સૂર્યગ્રહણ એ પણ કન્યા રાશિની અંદર થઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક હિત શત્રુઓથી સાવધાની રાખવી બહુ જરૂરી રહેશે. મેન્ટલી ડિસ્ટર્બન્સ થોડું ઘણું ક્રિએટ થઈ શકે એમ છે. મનની અંદર નકારાત્મક એનર્જી આવી શકે એમ છે. આ નકારાત્મક એનર્જી, આ નેગેટિવ એનર્જીને દૂર કરવી અત્યંત હિતાવહ છે. હનુમાનજીની આરાધના અવશ્ય કરજો, જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે અને તમારા કાર્યો સિદ્ધ થઈ શકે. જય ગણેશ. બિલકુલ. સિંહ રાશિની, સિંહનો સ્વામી સૂર્ય અને સૂર્યગ્રહણ જ થઈ રહ્યું છે. દર્શક મિત્રો, સિંહમાં કેતુ અને કન્યાની અંદર ક્યાંક ને ક્યાંક સૂર્ય, અને આ બની રહ્યું છે સૂર્યગ્રહણ. તો તમારી રાશિ ઉપર કેવી અસર કરશે જોઈએ. પહેલા આજના દિવસની વાત કરીએ. ઘરની અંદર આનંદની અંદર, વાતાવરણની અંદર વધારો થતો જણાય. જોખમી સાહસ અને કામકાજથી સફળતા મેળવી શકો અને અકારણ ભયથી મનની અંદર ઉદ્વેગ રહ્યા કરે. પ્રેમ પ્રસંગોની અંદર આજે તમને અનુકૂળતા રહેશે. આજે જ તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર અંધ વ્યક્તિને ભોજન કરાવો, બેટર રિઝલ્ટ મળશે. સિંહ રાશિવાળા જાતકો માટે આ સૂર્યગ્રહણનો પ્રભાવ, કારણ કે તમારો જ રાશિયાધિપતિ દૂષિત થઈ રહ્યો છે. કારણ કે જ્યારે સૂર્ય કેતુની સાથે આવે, સૂર્ય રાહુની સાથે આવે, ત્યારે ગ્રહણ યોગનું સર્જન થતું હોય. હવે આપણને મનમાં એવો વિચાર આવે કે ભાઈ બંને ગ્રહોની રાશિ તો અલગ અલગ છે, છતાં પણ કેવી રીતે ગ્રહણ થાય છે? સ્વાભાવિક રીતે જોવા જઈએ તો જ્યારે કોઈ પણ ગ્રહ, કારણ કે સૂર્યના તાપથી આ દરેક ગ્રહો છે એને ક્યાંક ને ક્યાંક એનર્જી મળે છે. હવે દરેક ગ્રહ તમે જોજો, બુધ જયારે અસ્તનો થતો હશે ને ત્યારે 8 થી 10 અંશનો ક્યાંક ને ક્યાંક સૂર્યની સાથે આવી જતો હોય, ત્યારે અસ્તનો થતો હોય છે. હવે એવી જ રીતે કેતુ મહારાજ અને સૂર્ય મહારાજ આ બંને અંશાત્મક રીતે 8 થી 10 અંશનો જે ફરક પડે છે, અને એમાં સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો અંશાત્મક રીતે સાથે આવે અને અમાવસ્યા થાય છે, એટલે સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. જેના લીધે કાર્ય તમારા સિંહ રાશિવાળા જાતકોને બેટર રિઝલ્ટ મળતું જણાશે. આ સમયગાળાની અંદર સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું જરૂરી રહેશે. ઉતાવળિયા નિર્ણયો ન કરવા તમારા માટે હિતાવહ રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો, બેટર રિઝલ્ટ મળશે. વાત કન્યાની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આવેલા અવસર તમારે ગુમાવવા ન પડે તેનું ધ્યાન રાખવું તમારે બહુ જરૂરી છે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર મંદ ગતિએ સફળતા મળે ને વ્યર્થની ભાગાદોડીથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે. જોખમી અને મધ્યસ્થી કામકાજથી દૂર રહેવાથી અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કન્યા રાશિવાળા જાતકો માટે આ ખાસ કરીને આજના દિવસની અંદર ભગવાન શિવની આરાધના કરવી બેટર રહેશે. કન્યા રાશિમાં જ આ સૂર્યગ્રહણ થાય છે, જેના લીધે જોવા જઈએ તો કન્યા રાશિવાળા જાતકોએ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર સાવચેતી રાખવી બહુ જરૂરી છે. સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવાની રહેશે. વાહન ચલાવવાની અંદર તકેદારી રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે. ગાયત્રી મંત્રનો જપ કરો, તમને બેટર રિઝલ્ટ આપશે. સોમવારે પહેલી નવરાત્રી છે ને આ નવરાત્રીની અંદર લાલ વસ્તુનું દાન કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે મુકુંદભાઈ, અને આ સૂર્યગ્રહણની અસર કેવી વર્તાવાની છે એ લોકો ઉપર એ જણાવશો. ચલો પ્રોડ્યુસર સાહેબ, આપણે વાત કરી લઈએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે સામાજિક પ્રતિષ્ઠાની અંદર વધારો થતો જણાય. આ સમયગાળાની અંદર લાંબા સમયથી રોકાયેલા કામ અવશ્ય તમારા પરિપૂર્ણ થઈ શકે, અને ખાસ કરીને શેર બજારની અંદર આજે સુંદર મજાના સફળતાના યોગો જણાઈ રહ્યા છે. ઘરમાં અને કામકાજના સ્થળે પ્રસન્નતા જળવાઈ રહેતી જણાય. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર નિર્ધન ગરીબ વ્યક્તિ હોય ને, આવા વ્યક્તિને દવાનું દાન કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તુલા રાશિવાળા જાતકો માટે આ સૂર્યગ્રહણના પ્રભાવના લીધે કામકાજની અંદર રૂકાવટો આવી શકે છે. પરિવાર સાથે વૈચારિક મતભેદોનું સર્જન થઈ શકે એમ છે, માટે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. બની શકે તો સૂર્યગ્રહણ દરમિયાન હનુમાનજીની આરાધના કરો. સૂર્યગ્રહણ પરિપૂર્ણ થઈ ગયા પછી ગ્રોસરીનું દાન કરો, અનાજનું દાન કરો, પોઝિટિવ લાભ મળશે. વાત વૃશ્ચિકની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વડીલોની સલાહથી વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળી શકે. આવકનું પ્રમાણ આજે વધતું જણાય અને શાંતિથી કામ કરવું તમારા માટે હિતાવહ રહેશે. વાહન, મશીનરી વગેરેને લગતું જો કામકાજ હોય ને તો સંભાળીને કામ કરજો. માનસિક બેચેનીનો આજે અનુભવ થતો જણાશે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ 5 હનુમાન ચાલીસાના પાઠ કરી દિવસની શરૂઆત કરો, પોઝિટિવ લાભ મળશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આ સૂર્યગ્રહણના લીધે
કામકાજની અંદર તકલીફોનો દોર વધી શકે એમ છે. આવક કરતા જાવકનું પાસું થોડું ઘણું તમારું ડાઉન થતું જણાશે. ક્યાંક ને ક્યાંક જાવકની અંદર ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયગાળાની અંદર કોઈ પણ નિર્ણય લેવો હોય તો સમજી વિચારીને નિર્ણય લેજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે. ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર કાબુ રાખવો જરૂરી રહેશે. કયો ઉપાય કરવો? હનુમાન બાહુકનો પાઠ રોજને માટે કરજો, પોઝિટિવ લાભ મળી શકશે. જય ગણેશ. જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. વાત કરીએ દર્શક મિત્રો નવમી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે બ, દ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ખોટા વિચારો, નિર્ણયો નુકસાન કરાવી શકે. ચિંતા અને તણાવ તમારો વધતો જણાય ને વ્યવસાયિક યાત્રા આજે તમારી સફળ થતી જણાશે. વિરોધીઓ નુકસાન ના કરાવે તે બાબતે તમારે જાગૃત રહેવું બહુ જરૂરી છે. ધનુ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર શિવજીની ઉપાસના કરવી તમારા માટે લાભદાયી છે. ધન રાશિવાળા જાતકો માટે ખાસ કરીને આ સૂર્યગ્રહણના લીધે કામકાજની અંદર થોડી ઘણી રૂકાવટો આવી શકે છે. મન તમારું ડિસ્ટર્બ થઈ શકે છે. મેન્ટલી થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. કાર્યક્ષમતા તમારી વધે અને સારો લાભ મળે માટે શિવજીની આરાધના કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવસાયની અંદર આજે મંદ ગતિએ તમને સફળતા મળતી જણાય. આવક અને જાવકનું પ્રમાણ સમાંતર જેને અપરિચિત ઉપર અતિ વિશ્વાસ નુકસાન કરાવી શકે એમ છે. આમ પણ દર્શક મિત્રો અત્યારના જમાનાની અંદર, કલયુગની અંદર વિશ્વાસ સમજી વિચારીને કરવો જોઈએ. કારણ કે સ્વાર્થમ વિહાય પર કાર્ય પરસ્તુ નિત્યમ નિંદ્યમ વિહાય રુચિરંચ કરોતિ કર્મ. અત્યારના જમાનાની અંદર દરેક લોકો ક્યાંક ને ક્યાંક પોતાનો થોડો ઘણો સ્વાર્થ જોડાયેલો, એટલે વિશ્વાસુ વ્યક્તિ ઉપર કરશો તો અવશ્ય સારો લાભ મળે. જે વિશ્વાસ હોય ને ક્યારે મૂકતા નહીં. કોઈ પણ વ્યક્તિને ઉશ્કેરવાનો પ્રયત્ન ન કરવો અને ધીરજ રાખવી તમારા માટે હિતાવહ રહેશે. મકર રાશિવાળા જાતકોએ આજે શિવજી ઉપર દૂધનો અભિષેક કરવો તમારા માટે લાભદાયી છે. મકર રાશિવાળા જાતકો માટે આ સૂર્યગ્રહણના લીધે ઉતાવળિયા નિર્ણયો ન કરવા તમારા માટે હિતાવહ છે. પ્રતિષ્ઠાને હાનિ થઈ શકે માટે તકેદારી રાખવી જરૂરી રહેશે. કામકાજની અંદર થોડી ઘણી મહેનત, થોડો ઘણો પરિશ્રમ વિશેષ માત્રામાં કરવો પડશે ને ગાયત્રી મંત્રનો રોજ જપ કરજો, પોઝિટિવ લાભ મળી શકશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે સાથે સાથે કુંભ અને મીન રાશિના જાતકોને પણ આપણે આજે લઈ લઈએ. રાશિ ભવિષ્ય તેમનું શું છે? વાત તો અંકુરભાઈ તમારી સાચી છે. બહુ રાહ નથી જોડાતી. બહુ રાહ જોઈ. ચાલો વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કામકાજની અંદર આજે તમને થોડો ઘણો સુધારો જોવા મળી શકે. નોકરીની અંદર કામકાજમાં આજે પ્રસન્નતા રહેશે અને આળસ અને પ્રમાદ તમને નુકસાન કરાવી શકે એમ છે. નવા કામકાજમાં ધીમી ગતિએ સફળતા મળતી જણાય. સારો લાભ જોઈએ છે તો કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ખાસ ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરવા તમારા માટે લાભદાયી છે. વાત કુંભ રાશિવાળા જાતકો માટે સૂર્યગ્રહણની કરીએ. તમારી રાશિમાં અત્યારે રાહુનું પરિભ્રમણ છે. સૂર્ય અને કેતુ આ બંનેના લીધે ગ્રહણ યોગનું સર્જન થઈ રહ્યું છે, જેના લીધે કાર્યક્ષમતાની અંદર તમને નુકસાની આવી શકે એમ છે. માટે કોઈ પણ કામ સમજી વિચારીને કરવું જરૂરી છે. પેટને લગતી સમસ્યા, ગેસ એસિડિટીને લગતી સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી ખાનપાનમાં પરેજી રાખજો, સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખજો. પોઝિટિવ લાભ મળે એ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો તમારા માટે લાભદાયી છે. વાત મીન રાશિની કરીએ. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. લાંબા સમયથી રોકાયેલા કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાશે. સુખ સાધનોની અંદર આજે વધારો થઈ શકે અને સ્વાસ્થ્ય બાબતે આજે સાવચેતી રાખવી જરૂરી છે. તણાવભર્યા વાતાવરણથી દૂર રહેવું બહુ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ ત્યારે તમારે ભગવાન શિવની આરાધના કરવી તમારા માટે હિતાવહ છે. આજના દિવસની અંદર ખાસ સૂર્યગ્રહણ છે. આ સૂર્યગ્રહણ જે આવતીકાલે બની રહ્યું છે, જેના લીધે કામકાજની અંદર તમારે રૂકાવટો થોડી ઘણી આવી શકશે. મેન્ટલી થોડું ઘણું ડિસ્ટર્બન્સ રહી શકે એમ છે. કામકાજની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થતું જણાશે. કાર્યક્ષેત્રની અંદર સારો લાભ મળે એ માટે હમ હનુમતે નમઃ આ મંત્રનો જપ કરવો તમારા માટે હિતાવહ રહેશે. જય ગણેશ. બિલકુલ. તો દર્શક